એક ફોરેસ્ટના ઓફિસર પર મારામારીનો કેસ છે. ગુજરાતનો એક ધારાસભ્ય અત્યારે જેલમાં છે. એનું ધારાસભ્ય પદ રહેશે કે નહીં ખબર. એ અધ્યક્ષના હાથમાં છે. પાવર અધ્યક્ષ પાસે છે કે એને ધારાસભ્ય પદે રાખવા કે નહીં, પરંતુ બંધારણમાં એ વસ્તુનો ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલ છે તો એને 2 વર્ષની જો સજા થાય છે, 2 વર્ષ કે તેનાથી વધારે સજા થાય છે, તો એનું આપોઆપ ધારાસભ્ય પદ જતું રહેશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા, અત્યારે જેલમાં છે. એમની પત્ની છે વર્ષા વસાવા, એણે મોરચો સંભાળ્યો છે. ભાવુક આંખો સાથે ચૈતર વસાવાની પત્નીએ લોકોને અપીલ કરી કે તમે બધા જ કાર્યકરો ધારાસભ્યની ગરજ સારજો. પરંતુ અગેન મારે તમને એ દ્રશ્યો ફરી બતાવવા છે કે 3 મહિનાની દીકરી કે જેની આંખો નથી ખુલી, એ 3 મહિનાની દીકરી, એ દીકરી કોની છે? ચૈતર વસાવાની કઝિન સિસ્ટર છે, એની કાકાની દીકરી બહેન. એ પણ આ કેસમાં ગુનેગાર છે કાયદાની દ્રષ્ટિએ. કેવડો મોટો ગુનો છે એ નથી ખબર. ન્યાય અને પાલિકા પર અમે કોઈ સવાલ ઉઠાવનારા નથી, પરંતુ એક સંવેદના, એ માનવતા એ અમારામાં પણ છે કે દીકરીની શું ભૂલ છે, એ દીકરીએ શું પાપ કર્યું છે કે એ 3 મહિનાની દીકરી આંખો ખોલે એ પહેલા જેલના સળિયા જોવે. વિચારવું જોઈશે સરકાર તમારે, જે પણ ફરિયાદી છે એમણે પણ, અને ન્યાયપાલિકાઓએ પણ. નમસ્કાર.